मॉर्निंग। गुड मॉर्निंग। चाय नाश्ता चल रहा है, देखिए अभी पौवा मैंने नाश्ता पौवा बनाया था। चलो खा लेते हैं, चाय नाश्ता कर लेते हैं। पप्पा ने टाटा बाय बाय कहवाई बोतल અને મીના પપ્પા જય છે હવે બાય બાય। જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ। હેડો કોમે લાગો, જવું હોત બજાર શું લેવા? હા તો હેડો આજ તો બજાર જઈએ અને કરિયાણું બરિયાણું લેતા આવીએ અને મિહિર માટે કંઈક લાવીએ। શું લાવીએ? હા લ્યો ધોઈ નાખ્યો આગળ। મારું કૂતરું ના પલળી જાય બિચારું, જોઈ રહ્યું। વહેલા ફ્રી થઈ જઈએ બજાર જઈએ, વહેલા ફ્રી થઈ જઈએ બજાર જઈએ। નાવા ધોવાનું, કપડા નાસ્તા બધું પતી છે અને હવે બજાર જવું જોઈએ, ફટાફટ કામ પતાવી દઈએ। હજુ ધોઈ નાખીએ બરોબર, હજુ 10 ડોલ પાણીથી ધોએ હું તારે ચોખ્ખું થશે। पार्सल आ गए हमारे, ध्रुवी के पापा के पार्सल आए हैं तो चलिए अंदर ले जाते हैं। ध्रुवी अभी साइन करके ले रही है पार्सल, पता नहीं क्या आया। મને તો લાગે બહુ બધા આવી ગયા છે, પણ એક જ બોક્સ મને એવું લાગ્યું કે ઢગલા હશે, આવશે ખરી અને રૂમ આખો અમાર તો મેહીના પપ્પાના ચોપડાથી પેક થઈ જશે, કારણ કે સીઝન આવી છે એટલે નહીં આવું એક આવ્યું છે ને એવું અડધું ઘર અમારું ભરાઈ જશે। અને ધ્રુવી બેન તો હવે શું રસોઈ શું બનાવું યાર, કોણ જલ્દી તો ચાલ એટલું મસ્ત બનાવું ને આજે, એ તો સરપ્રાઈઝ। અત્યારે હું બનાવું છું બેસન ગટ્ટાનું શાક। જુઓ ધ્રુવી સાંભળી ગઈ, ધ્રુવીને કહેવાનું નહોતું, વ્લોગ અત્યારે શૂટ કરું છું તો સાંભળી ગઈ। અને અહીંયા જો બેસન અને શું મેં એડ કર્યું છે તમને બતાવું, ચાલો। તો ખાલી બેસન, મીઠું, હળદર, મરચું અને થોડું મોયણ, બસ આટલું એડ કરી અને પહેલાં આપણે ગટ્ટા બનાવી દઈશું। જુઓ અને આ સબ્જી એટલી ફટાફટ થઈ જશે ને, આ રીતે બધું મિક્સ કરી અંદર અજમો નાખાય, પણ અજમો છોકરાને ભાવતો નહીં એટલે અજમો નાખે નહીં। અને હવે પાણી એડ કરીને મસ્ત એની સ્લરી બનાવી લેવાની છે આપણે એકદમ। ચલો બનાવીને મળીએ। તો ગાઈસ જો આ તેલથી ગ્રીસ કરી દીધી છે, એના આવી રીતે મૂકી દીધી। અહીંયા મસ્ત મજાની પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આ પેસ્ટના આપણે સીધે આમાં અને 15 મિનિટમાં રેડી પેસ્ટ, મારું ફેવરેટ વસ્તુ। જો આ બધી આપણે આ રીતે સરસ સ્પ્રેડ કરી દીધી અને આ ગટ્ટા ફક્ત 15 મિનિટમાં રેડી થઈ જશે। એના ઢાંકીને આપણે મૂકી દઈએ, 15 મિનિટની રાહ જોઈએ ત્યાં સુધી ફટાફટ ગ્રેવીઓ તૈયાર કરી દો। તો ગાઈસ જુઓ ગટ્ટા તૈયાર થઈ ગયા છે ને, એને કટિંગ એ કરી લીધા છે અને અડધા ગટ્ટા તો પતીએ ગયા, ડુંગળી સાથે ખાઈ લીધા। બહુ મજા આવી જાય આ ગટ્ટા ખાવાની। અને અહીંયા ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે, હજુ ઉકળા એટલા ગટ્ટા નાખી દઈએ આપણે ગ્રેવીમાં। ટામેટું, ડુંગળી, લસણ, પછી આદુ, મરચાં બધી પેસ્ટ એડ કરીને ગ્રેવી બનાવવાની, પછી આ ગટ્ટા નાખી દેવાના અને 5 મિનિટ જેટલું ઉકાળીને પછી ખાઈ લેવાના। જો મસ્ત ગટ્ટાની સબ્જી રેડી થઈ ગઈ છે, થોડું થોડું રસ્સાવાળું રાખવાનું છે અને ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું। ધ્રુવી, ઓ ધ્રુવી ચાલો ખાવા, રાહત જોવે છે કે ક્યારે સબ્જી બને ને ક્યારે ખાઈએ, તો આજે તો મિહિરની વાટ જોવાય એવું નથી, તો ચલો ફટાફટ જમી લઈએ। તમે પણ ચલો ગાઈસ, તો ચલો ધ્રુવી જમવા। પાણી ગ્લાસ વાળું આજે તો મારું ફેવરેટ શાક। જો તો નહીં બરાબરની ભૂખ લાગી ગઈ, સુગંધ જોઈ લે, અંદર કારા મરી ને એવું બધું થોડું થોડું સ્પાઈસી મસાલા નાખે। જો मेरी फेवरेट सब्जी, बस बस मैं रसाली મિહિરને ભાવે છે કે નહીં જોરદાર કંઈ થયું ખબર ને, નહીં। અત્યારે ખાતા પહેલા નહીં શું થયું? મમ્મીનું નામ દત્તાબેન ઠાકોર લઈને કોઈક ભાઈ આયા, અમે તો આવો હવે કહી દીધું અને જોયું તો બે બાઇક ઉપર મોટા મોટા બે થેલા હતા, અંદર બધું કંબલ, સ્વેટર આવું બધું હતું। તો કે દત્તાબેન ઠાકોર મંગાયું, મેં તો કઈ મંગાયું નહીં। બોલાવી તો જોયું એમને કે ના ના અરે લતાબેન ઠાકોર નહીં, કે બીજી સોસાયટીમાં હતા, એટલે મારા નામનું બીજું કોઈ આવી ગયું છે। લતાબેન ઠાકોર જ હતા એ, એટલે બીજી કન્ફ્યુઝન સોસાયટીમાં થઈ ગયું એમને બી, બહુ કન્ફ્યુઝન થયું, અમે જ વિચારવામાં પડી ગયા નહીં। કીધું અમે તો મંગાવ્યું નહીં તો ક્યાંથી આવી ખા કેમ કાઢો છો? કોથમી કાઢવું કેવું ના હોય, બધું ખાવું પડે। ચલો તો ગાઈસ જમી લઈએ।
गाइस हमारा खाना सब कुछ हो गया है और मम्मी दोपहर को मिहिर ठाकुर शॉर्ट्स में वीडियो बना रहे थे तो क्या हुआ बताएं। अभी मैं वीडियो बना रही थी, अभी ब्रश ट्यूब निकाली है तो करना तो तो मम्मी पड़ेगा के ना कहूँ brush. ब्रश કરી લો બોલો બપોરે કોણ બ્રશ કરે 12 વાગે પણ હવે વિડીયો જેવો હતો તો બ્રશ તો કરવો જ પડશે ને તારે આ ટ્યુબ નો કરવાની કાઢેલી કરી લે ગાઈસ તમે બી 3 વખત બ્રશ કરી લેજો મમ્મીની છે કારણ કે निकाल दी तो ट्यूब तो क्या करना पड़ेगा। ठीक है चलो चलो अंदर जाके भी देख लेते हैं कि अंदर क्या हो रहा है, मिहिर और मम्मी क्या कर रहा है। गाइस थोड़ी थोड़ी हिंदी आ जाती है क्योंकि कैमरा देखते हैं मेरी हिंदी निकल जाती है। से यहाँ पे आ गई वीडियो क्या कर रहे हो दोनों? मस्ती करिए आई रे अब स्कूल થી आई मिहिर અને ખાઈને ઊંઘી ગયા मीर मारवान नहीं मिहिर क्यों ऐसा करता है पहला क्या था क्यों क्यों पेपर पहला पेपर क्यों क्यों મસ્ત ગયું સાચે અરે આપકો સારું ગયું ના પણ રિઝલ્ટ બહુ મસ્ત આ આવે કેસા સારું ગયું રિઝલ્ટ જોઈને જ ખબર પડે હા તે રિઝલ્ટ તો કેવું આવ્યું તું 75% આયા તા ખબર બસ મેં 75 75 ઓછા કહેવાય વગર Yes. મહેનત આ વગર વખતે રિઝલ્ટ tuition. શું આવા અત્યારના પેપર સ્ટાર્ટ થઈ ગયા હા રિઝલ્ટ આજે બી આ આપણે વખતે જોવાનું. જોઈશું તો ગાઈસ બપોર તો બધા ઊંઘી ગયા છે અને અહીંયા મિહિરભાઈ જુઓ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે કંઈક શું બનાવે મોટો ગોળના છે બસ આટલા ચાખવા પૂરતા બનાવે જો હજુ બને છે આ ચાસણી માસણી કરી અને કેવા કેવા નવા નવા એક્સપેરિમેન્ટ કરતા હોય છે મને ખબર નથી પણ મને સુગંધ આવી થોડી થોડી તે હું જોવા આવી તો અહીંયા તો ભાઈ કંઈક ને કંઈક અખતરા નવા નવા બનાવી જ જોઈશ પણ એમના માટે સારું છે ચલો આપણે તો હોઈ જઈએ તમે તાર બનાવો ને જાતે ખાઓ એટલે તમે આટલા મને કોઈ ખાશે નહીં बनाने खो तो चलो आप आराम करिए भाई क्या कर रहे हो मैं पढ़ने बैठा हूँ कल एग्जाम है एग्जाम है किसकी साइंस और संस्कृत हम मेरे के पापा भी वर्क कर रहे हैं अभी और हम चले रसोई करने के लिए ठीक है नहीं वो मोबाइल देख रही है अभी क्या कर रहे हो खा गया तूने मुझे खिलाया बहुत अच्छे बने थे बहुत बहुत ही अच्छा बना था रसगुल्ला वो मत खाओ चाशनी मत खाओ चाशनी आप खा जाओ नहीं मैं भी नहीं खाऊंगी કઈ સાંજ થઈ ગઈ છે ને આ બે તો હજુ વર્ક કરે છે મીરના પપ્પા અને મીર બે અને આપણે હવે રસોડામાં આવી ગયા છીએ રસોઈ કરવા માટે અને ધ્રુવીબેન શું કરે છે જુઓ શું કરો ધ્રુવીબેન બનાવીએ છીએ રોજનું કામ આપણું એવું અને આજે કોઈ આવવાનું આ તો ગામનું બોલતા નહીં કોણ આવવાનું અને રસોઈ બનાવી પડશે એટલી ખબર હે કે આવવાનું છે, કોણ આવવાનું એ તો સિક્રેટ એવું મારે ખબર પડી જશે અને રસોઈ બનાવવાની તો ક્યાં ખબર પડે બનાવી દઈએ ને આપણે ફટાફટ કોણ આવવાનું કારણ કે અમારે કાલ બહાર જવાનું હવે તો ખબર પડી જ ગઈ બધાને પડી જ જાય કે અમારે નિકુલ કુમાર આવવાના તો જમવાનું નહીં ના જમીન આવવાના એવું છે સારું ત્યારે આપણે રાહ જોઈએ નિકુલ કુમારની જમી લઈએ પહેલાં અને વાસણ બાસણ ઘસવાના હજુ મારે સબ્જી બનાવવાની છે તો ચલો બનાવી દઈએ ફટાફટ લેજે મમ્મી ગાયની રોટલી આપી દેજે લાવો તો ચલો ગાયના રોટલી નાખીએ ધ્રુવીને અમારે ટેવ છે ગાયના કાયમ રોટલી ખવડાવવાની એટલે કોણ આવ્યું બબુ આવ્યું બબુ બબુ બોલ ટાટા બોલ ટાટા કહી દે ટાટા ટાટા કહી દે મીર પેલું હળગાવ હેડા મીર કોઈક એક્સપેરિમેન્ટ કરે છે અત્યારે હું એનો વિડીયો લઉં છું તો ચાલો મીરભાઈનું એક્સપેરિમેન્ટ જોઈએ તો જો આ મીરને ધ્રુવી તે એક્સપેરિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એમ કે આ ઉડ પણ આ તો ઉડ્યું નહીં હાલે આ પોપટ હો ગયા મને લાગે આ પવન હોય ને તો જ ઉડે મિહિર હવે બીજી વાર આપણે છત ઉપર જઈને કરશો तो देखिए ध्रुवी अभी शर्मा के पास गई क्यों पता है लेकिन निकुल कुमार आए हैं पीछे है देखना आएंगे छुप गए हैं आओ आओ तो मेरे पे तो अभी पानी दे रहे हैं मैं निकुल कुमार मैंने को बड़ा वाला बनाया वो ट्राई करेंगे એવું તો મીર હવે બીજી વાર એક્સપેરિમેન્ટ કરે છે લાસ્ટ વાર કે ટ્રાય કરું ઉડે તો આવા એને વિડીયો જોયા ને એટલે મને કહે કે તું વિડીયો બનાય અને હું આવી રીતે એક્સપેરિમેન્ટ કરું કાગળ ઉડે છે કે નહીં પણ એક વખત તો ઉડ્યો નહીં આ બીજી વાર એને હરગાયો હવે
નીરમ પપ્પા આવશે આવ ઉડે 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 ફૂક માર ફૂક માર તાપો 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 ફૂક માર ફૂક માર થોડું થોડું ઉડી થોડું ઉડી થોડું સક્સેસ થયું છે હો મીરભાઈ નહીં હવે બહુ એ ના મચેડાય अच्छा पति की चलो पति की चलो गाइस रात हो गई है, खाना हो गया, खाना का बहुत अच्छा था, मजा आ गया। मम्मी बर्तन किसके आ गए, मैंने झाड़ू पोछा लगा दिया है, तभी फ्री हो गए नहीं। काम पूरा हो गया और मीर अभी पढ़ाई कर रहा है तो आज के आज के ब्लॉग vlog कैसा में- लगा कमेंट जरूर करना, आप कमेंट नहीं करते। तो आज का ब्लॉग इतना ही। थैंक्स फॉर वॉचिंग। थैंक्स फॉर वाचिंग बाय, गुड नाइट। बाय।